કે પણ અત્યારે તું મને નથી ભૂલતો અને પછી લઈને ભૂલી જા તો તારો કોઈક સાક્ષી લાય. જોજો, વિચાર કરજો, મારા અને તમારા દેહ જેદી માતાના ઉદરમાં હશે તેથી આ ધરતી માથે બધાય ભગવાનના માતાજી હતા, પણ કોઈ કશે સાક્ષી થવા નહોતા આયા. છેલ્લે જમરાજ આયા. નકર આપણી પેલા તો આપણા કુળદેવ નહીં મઢે છે, નહીં હોય. રામના ફોટા, રામના મંદિર, કૃષ્ણના મંદિર, રામાપીરના મંદિર, આપણા દેહના જન્મ પેલા તો આવું બધું હતું. પણ માતાના ઉદરમાં મેં અને તમે જેથી પરમાત્માને અરજ કરી છે તેથી આવડા એકે નો આયા છોડાવવા, તેથી કે જમરાજ આવ્યા હતા. જમરાજાએ આવીને કીધું કે હે પરમાત્મા, આ દેહનો જન્મ કરાવો. ભલે તમને ભૂલી જાય, ભલે માયામાં ઘેલો થાય, ભલે તમારી ભક્તિ ન કરે, પણ જેથી તમે મને કહેશો ને કે આને લઈ આવ, તેથી લેવાની જવાબદારી મારી માથે. એના ઘરે કોઈ કામ અધૂરા હોય તો ભલે, એના દીકરી દીકરા કંઈક પરણાવવાના નાના હોય ને કામ અધૂરું હોય તોય ભલે, અરે ઘરે હોય કે બહાર ગામ વયું ગયું હોય તોય ભલે, અરે દી હોય કે રાત હોય તોય ભલે, અરે ઘરમાં હોય કે રોઢાની પેટીમાં કોઈ હોય છે ને તોય કે હું મારો હાથ પકડી દઈ. જુઓ તો ખરા આ જમરાજાની તાકાત. એ જમરાજા જેથી આ દેહની અંદર બોલવા વાળાને પકડવા જેથી આવશે તેથી મારે કે તમારે એમ નહીં કે મારો છોકરો એક કુંવારો ઘણી ખમોન 12 મહિના કેળે આવે, નહીં આવે. એક ઘડી પણ કે ખબર નહીં કરે કાલ કી બાત, એના જીવ માથે જમણા ફરે છે જેમ પેતર માથે બાજ. તો બીજી કડીમાં એવું કીધું કે બાળપણ જુવાનીમાં અડધું ગયું નથી, ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હાલો, બાળપણ તો જીવ કદાચ નાના આવીશું એમાં નહીં કંઈ થયું હોય, ભલે ભમોડે રમ્યા હોય, મોડાંડિયા રમ્યા હોય, ગોળિયા રમ્યા હોય, પણ જુવાનીમાં એમાં તો કંઈક કર્યું હોય. મંદિરના દર્શન કર્યા હોય, કંઈક દેવ દર્શન કર્યા હોય, કંઈક વરસ ઉપવાસ કંઈક કર્યા હોય, કંઈક દીવા ધૂપ કર્યા હોય, કંઈક મંદિરોના કંઈક સંતોના કંઈક દર્શન કર્યા હોય, તો આપણે એને મનમાં નક્કી કરતા કે આટલી ભક્તિ તો કરી છે ને. તો સંતોએ ના પાડી કે બાળપણ અને જુવાનીમાં તારું અડધું જીવ તોય હજે ભક્તિ માર્ગમાં પગલું નથી ભર્યું. તો ભક્તિ એટલે શું હશે, એની અંદર પગલું કેમ ભરવાનું હશે, આથી સુધી જે કર્યું એ શું કર્યું હશે, આ જે સંતોના શબ્દો સમજવા, એની અંદર સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ વિના શબ્દ સમજાય નહીં. એટલે મહાપુરુષો શું કહે છે, એ લોભ વૈભવ ધન ને સજાશે નહીં, ધન ને સજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ સજાશે નહીં, ગઢપણમાં ગોવિંદ સજાશે નહીં. એ લોભ વૈભવ ધન ને સજાશે
ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં અને લોભ વૈભવ ધન ને સજાશે નહીં. ત્રણ શબ્દો એવા મૂક્યા છે, લોભ વૈભવ અને ધન. મને અને તમને દેહ હારો હોય, હાથ પગ હાલે એવા હોય, રાત દિવસ કામ કરી શકે એવી શક્તિ હોય, એટલે આપણને એમ થાય કે ભક્તિ અત્યારે શું કરવી છે, એ નિરાતે ગઢા થાશું પછી નવરસ મળે ને અત્યારે કામ કરી લેવું. પણ પછી કે ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, કારણ કે ગઢપણની વેળા એવી છે જે ગઢા કોઈ બાબા કે ડોશીમાના દેહ જોવો ને તારે ખબર પડે કે મારો આવો વારો આવશે તેથી હું શું કરીશ. એટલે સંતોએ સાખી બનાવી કે જે પરમાત્મા છે એને રામ કીધા છે, એ રામને હે પ્રાણિયા તું ભજી લે, રામને ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. આ કાયા બનશે જજરી, પછી બેઠું રહેવાશે નહીં. જજરી એટલે પછી હાલવાની શક્તિ નો રહે, બોલવાની શક્તિ નો રહે, ભાળવાની શક્તિ નો રહે. આ ઘરેથી ઓલા ઘરે જવું હોય તો જવાય નહીં, આ પગ બધા પછી હાલે એવા ન રહી આવે. અરે રકાબીમાં સા પણ ન પીવાય, અડાળીમાં ન પીવાય, વાટકામાં આપે તો વાટકો બે છે ચાલે તો આમ ડખક ડખક થતો હોય. અને એ સમયે ભક્તિ કરવી હોય તો શું થાય? જે લોભ વૈભવ અને ધન, એમ તન મન અને ધન, આવા જે ત્રણ શબ્દ છે એ દરેક જીવાત્માને બંધન કરે છે. પણ આ તન મન અને ધનની જો કુરબાની કરવી હોય તો કોઈક સંતનું ચરણ ગોતવું પડે. સંતનું ચરણ જો મળી જાય, આ તન મન ધનની જો કુરબાની થઈ જાય તો ગઢપણની બીક ન રહે કે ગઢપણમાં હું શું કરીશ. એટલે કે છે કે જરાક ચેતીને ભક્તિનું ભાતું ભરો અને કંઈક ડર પ્રભુનો દિલમાં ધરો કે જે પ્રભુએ મને તમને માતાના ઉદરમાં પેટમાં જો જીવાડ્યા હોય અને એ પરમાત્માને જો ભૂલી દેવી અને એ પરમાત્માને જો મળી ન એકવી તો આ દેહ મળ્યો એ શું કામનો. મને અને તમને આ દેહ માતાના ઉદરમાં હાસવી અને જીવાત્માને રાખ્યો અને આ દેહને વધારીને જે મોટો કર્યો, એવો જે પરમાત્મા, એવો જે રામ, અને એ ઓળખાય નહીં, એને જો મળવી નહીં, એના ગુણ ગાવી નહીં અને બીજા જઈને પાણાને માથા ફોડવીને પાણાને પીગે લાગવી, એ કેવું છે જોજો. એક કડીમાં હવે આવે છે, એવું જાકાળ રે ભીલવે રે લીલા ઘાસ ને, એનાથી નો આવે નદીમાં પૂર રે, જાકાળ રે ભીલવે રે લીલા ઘાસ ને, એનાથી નો આવે નદીમાં પૂર રે, વેરાગ રે એવી નાની જેવા તું કરે, એમાં નહીં સાધક કે સુર રે, જેને રે એ જાણ્યો એક આત્મા, એને પછી જણાવવાનું રે નહીં કાંઈ રે, પોતે રે એ પીસાણ્યો પોતાના પાંડમાં, એને પછી પરમેશ્વર દેખાય રે, જેને રે એ જાણ્યો એક આત્મા. જાતળ રે ભીંડે છે લીલા ઘાસ ને. જોજો ભક્તિ કરતા કરતા કઈક ભગવાન પાસે આંગળા પાડે. મેં આવા હોય જોયેલા, પણ એ ભગવાન કેવા હોય? કાં ધાતુના હોય, કાં પથ્થરના હોય, કાં કાષ્ટના હોય, અને અહીંયા જે કંઈ આંગળા પાડતા હોય એ ઝાકળના પાણી જેવું. મારા બાપલા ઝાકળ આવે ને એટલે લીલું ગળ ખડ હોય નીતરવા માંડે, પણ એને છે કે નદીમાં પૂર ન આવે. ભલે પતરાને ટીપા પડી જાય પણ નદીના પૂર એને જ ન આવે. વેરા કરે વિનાની વાતો કરે, એમાં નહીં સાધક કે સુર. શ્રોતાને વક્તા એવા જાણવા
મોટા મોટા કથાકારો હોય ને ત્યાં કોઈ એનો ગુરુ ન હોય, કોઈ શિષ્ય ન હોય. ભલે ને હજારો માણસો સાંભળતા હોય, એ કોઈ એના શિષ્યો ન હોય. પણ હમણાં જે કીધું હતું કરુણ શબ્દની અંદર બધાને આહુડા આવી જાય, એમ કરુણ શબ્દની અંદર પોતાના હૃદયને કંઈક ઘાટ લાગી જાય. પણ એ ભક્તિ હાશી નથી નથી ને નથી. ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાય એટલે બે હાથ જોડીને આંખું બંધ કરી દે. જ્યાં છે દર્શન કરવા, પણ આંખું બંધ કરી દે. શું કામ બંધ કરે છે? કરે ભગવાન મને આવી આંખું આપી, પણ આ આંખે ભગવાન ભાડ્યો નહીં. આંખું મૂકીને ઊભો છું, સતી આંખે આંધળો. બે હાથ જોડે પછી આંખું મૂકી દે. ભગવાનને કદાચ દર્શન દેવા હોય, 1 મિનિટ કે 1 સેકન્ડ પ્રત્યક્ષ થવું હોય તો ઓલો આંખું મૂકી દે. કસણ એ નહીં. એટલે દર્શન કેમ કરવા, કેવી રીતે કરવા, એ કંઈક વિચાર્યા જેવું છે. તમે મંદિરે જાઓ, મૂર્તિઓ જુઓ, તાર ખબર પડે. ઘણા ખરા દર્શન કરવા ને પેલા જ પગથિયે, હજી મંદિર તો આગું હોય મારી પાસે. પગથિયે હાથ અડાડી અને પછી આમ સાચી હાથ અડાડે, પછી પાછું બીજા પગથિયે ચડે. એ સાચી હાથ અડાડે ને તારી પથ્થરમાંથી સંતોએ શબ્દ કાઢ્યો, કીવડો પથ્થર એમ બોલ્યો કે તું જેના દર્શન કરવા અંદર જાસ ને એ મારો ભય છે. ઈવડો ઊભો છે ને હું કે આડો છું, તું મારા ઉપર પગ દઈને તારે ઓલાને જઈને પગે લાગવાનો. પણ જોઈજે પગે લાગવામાં એનું તેજ એવું છે ને તું આંખું મૂકી જવાનું. હવે આથી આગળ બોલતો નથી, કારણ કે આ તો બોલવી તો